જયદેવભાઈ શુક્લા, એમનું ઇન્ટરવ્યુ આપણે લઈએ. મારે થોડા પ્રશ્નો જયદેવભાઈને કરવા છે. જયદેવભાઈ, આજનું વિવેચન કૃતિલક્ષી કરતા સર્જકલક્ષી વધારે છે, આપ શું કહો છો? એ સાથે પૂર્ણપણે સંમત નથી. હા, કઈ રીતે નથી? કારણ કે કૃતિલક્ષી વિવેચન થાય જ છે, અને સુરેશ જોશીના પ્રભાવ નીચે સુરેશ જોશીએ જ્યારે કૃતિ અને કૃતિનો સંદર્ભ લઈને જ માત્ર વાત કરવી એ ઉપર ભાર મૂક્યો, ત્યાર પછી આપણે ત્યાં કૃતિલક્ષી વિવેચનો ઘણા થયા છે, અત્યારે થાય છે. એ હા, તમે કહો છો એમ ક્યાં કર્તાલક્ષી થતું હશે, કર્તાને જોઈને થતું હશે, પણ કૃતિલક્ષી વિવેચન પણ થાય છે જ. બરાબર. તો સાહેબ એક બીજો પ્રશ્ન કરું તો, આજના ગુજરાતી રાખેલા, જેને મેન વિષય ગુજરાતી રાખ્યો હોય તે છતાંય તે બોલચાલની ભાષામાં થોડીક પ્રશિષ્ટતા લાવવા માટે અંગ્રેજી ભાષાના શબ્દો છે એ બેહુદી રીતે વાપરે છે, ત્યારે તમને કેવી અનુભૂતિ થાય? એટલે બેહુદી રીતે કોઈ પણ ભાષાના વ્યવહાર વચ્ચે અન્ય ભાષાના જ્યારે શબ્દો પ્રયોજાય ત્યારે બેહુદી રીતે, ઇવન ગુજરાતી, માત્ર ગુજરાતી બોલનારા પણ જો બેહુદી રીતે ગુજરાતી બોલે તો એ ચોક્કસ આપણે એની ટીકા કરીએ. પણ જો યોગ્ય રીતે વર્ણી પામેલા અંગ્રેજી શબ્દો પણ આવતા હોય, અન્ય ભાષાના ઉર્દુ શબ્દો પણ ધારો કે આવતા હોય, તો મને લાગે છે કે એમાં કંઈક આપણે, કારણ કે વાતચીત છે અને વાતચીત દરમિયાન જ્યારે આ ભાષા, બોલાતી ભાષા, અન્ય ભાષાના શબ્દો આવે, હા, ફેશન ખાતર અથવા તો પોતાની વિદ્વત્તા દર્શાવવા ખાતર કે પોતાનો અ પાડવા માટે એ જ્યારે વપરાતું હોય ત્યારે આપણને ચોક્કસ પ્રશ્ન ઊભો થાય. પણ અંગ્રેજી શબ્દો છે માટે એનો વાંધો લેવો એ ઉચિત નથી. તો આપને છેલ્લો પ્રશ્ન કે ઘણા સમયથી આપના દ્વારા કાવ્ય સર્જન નથી થયું, અથવા કાવ્ય સર્જન પ્રત્યે આપને દુર્લક્ષ થયું છે. અમને સામયિકોમાં કે ક્યાંય આપના કાવ્યો જે તાજા લખાયા હોય એ મળતા નથી. અમારે તો તમારું કાવ્ય સર્જન જોવું હોય તો અમે પહેલામાં જ જોઈએ, તમારો જે સંગ્રહ એક થયો છે એમાં જ તે. તો હવે કેમ તમે કાવ્ય સર્જનને કોરાણે મૂકી દીધું છે? કાવ્ય સર્જનને કોરાણે તો મૂક્યું જ નથી. કાવ્ય સર્જન મારે માટે એ બહુ જ લાંબી પ્રક્રિયા છે. ભાગ્યે જ આટલા વર્ષોમાં પણ મેં એક વર્ષ દરમિયાન માંડ 2 કાવ્યો 4 કાવ્યો લખ્યા હશે. એટલે અને છેલ્લા વર્ષોમાં તો એવું બન્યું છે કે હજી 2 વર્ષ પહેલાં લખેલા કાવ્યો પણ મારી નોટબુકમાં એમના એમ છે. મને એમ છે કે હું વધારે સારી રીતે મઠારીશ, વધારે સારું કરીશ, અને એટલે કાવ્ય લખવાનું બંધ તો કર્યું જ નથી, પણ મારી ગતિ તો હંમેશ વિલંબિત જ રહી છે કાવ્ય સર્જનની કે કોઈ પણ પ્રકારના લેખનની. તો આપ જ્યારે સંગીતને જોડો છો તમારા કાવ્ય સર્જન સાથે, તો સંગીતને એ 2 કલાને તમે એક સાથે તમારા કાવ્યોમાં લ્યો છો, ત્યારે તમને તમારો જે મૂળ ઉદ્દેશ હોય છે એ કેવો હોય છે? મારે સંગીતના સંદર્ભો જોડીને જ કાવ્યો લખવા છે કે મારે દાખલા તરીકે ગોદા દર્શક ફ્રેન્ચ એની ફિલ્મો જોયા પછી લખેલા કાવ્યો કે ચિત્રકળાના સંદર્ભો, તો મારા મનમાં એવું નથી હોતું કે મારે હવે ચિત્રનો સંદર્ભ લાવવો છે, સંદર્ભ લાવવો છે કે મારે પ્રકૃતિનો સંદર્ભ લાવવો છે. કાવ્ય સર્જન દરમિયાન સહજ રીતે જ્યારે જે કંઈક સૂઝે એ કરવાનો મારો પ્રયત્ન છે. એટલે વૃક્ષાલોકના નિબંધો એ રીતે એના પહેલા આવ્યા ને એ થોડા જુદા છે. તો હવે કવિતા, તમે કવિ છો, નિબંધકાર છો અને સાથે વાર્તાકાર પણ, નવલકથાકાર પણ, તો તમારો વાર્તાકાર છે એની મદદે કવિ અને તમારી અંદર રહેલો નિબંધકાર છે એ કઈ રીતે ઉપયોગી થાય છે એક વાર્તાકારની દ્રષ્ટિએ? આ થોડો સંકુલ પ્રશ્ન છે. એવું કહી શકાય કે કવિતા લખે ત્યારે એનામાંનો કવિ છે કવિતાને જ બરાબર ન્યાય કરે. વાર્તા લખતી વખતે કોઈ વખત એમ બને કે તમે એટલું બધું ગમતું હોય ને તમે નિબંધ તરફ ઢળી જાઓ તો એ બાધારૂપ પણ બને. વાર્તામાં પરિસરનું આલેખન, વાતાવરણનું આલેખન વાર્તામાં કેટલું ઉપયોગી ને જરૂરી છે એટલું જ આવવું જોઈએ. જો એથી વધારે હોય તો તે મુશ્કેલી કરે છે. મારી એક વાર્તા છે મહેશ મૂળજી,
અને બીજી એક વાર્તા છે 20મી સદીનો શાપ. કેટલાકને એ બંને વાર્તાઓ ગમી છે. સીધી વાત કરીએ તો મનસુખભાઈએ એ વાર્તાઓ વિશે લખ્યું છે, તો એમણે એ બંને વાર્તાઓને સારી વાર્તાઓ ગણાવી છે, પણ એમણે એમાં એ મુદ્દો ઉલ્લેખ્યો છે કે આમાં નિબંધકાર છે એ એમનો ડોકાયા કરે છે, પણ એટલો ત્યાં બાધક નથી બન્યો એવો એમનો સંદર્ભ એમાં છે. નવલકથામાં ને એમાં તો વર્ણનો ને બધી વસ્તુઓ ક્યાંક મદદરૂપ થવાની જ છે. તો તમારા નિબંધો છે, ખાસ તો વૃક્ષાલોક અને જ્યાં ભૂસાતા ગ્રામ ચિત્રો અને અરણ્યોમાં આકાશ ઢોળાય છે, એ બધા જ નિબંધોની વાત કરું તો એમાં આવતા પશુ પક્ષીઓ, જીવ જંતુઓ, કીટકો અને ઘાસના ઘણા બધા સંદર્ભો છે. તો એ બધા સંદર્ભોને એમાંથી જો બાદ કરી નાખવામાં આવે તો શક્ય નથી, પણ કદાચ બાદ કરી નાખવામાં આવે તો પાછળ શું વધે? ના, એટલે એ તો શક્ય એ રીતે નથી કે અરણ્યોમાં આકાશ ઢોળાય છે. તે હું ઈડર પ્રદેશમાં હતો ત્યાંનો પહાડી પરિસર, ત્યાંના વનો, વીરેશ્વર, સાણેશ્વર, અને મારા પોતાના ગામ હું ત્યાં ગયો ત્યારે પેલો મારા ગામ જીવનનો એ પ્રથમ વિચ્છેદ, અને ત્યાં મને એ પ્રકૃતિ ભરપૂર મળી, એને લગતા નિબંધો છે. એટલે એમાં વૃક્ષોની વાત છે. હવે જે વસ્તુ સંવેદન જગાવનારી છે પ્રતિભાવાત્મક રીતે, તો એ સંવેદનનું આલેખન આવે તો પછી એમાં પેલી વસ્તુઓ નિમિત્ત હોય છે, એટલે એ સંદર્ભ નથી. ભૂસાતા ગ્રામ ચિત્રોમાં જેમ કે તમે કહો છો એમ ઘાસ વગેરેનું આલેખન આવે છે એમાં, તો એ તો શેઢાનું વર્ણન કરતો હોઉં, ખેતર સીમ વગડાનું વર્ણન કરતો હોઉં, ત્યારે ઋતુએ એના રંગરૂપ કેવા છે એની વાત કરતા કરતા ઘાસ અને એ બધી વસ્તુઓ આવી હોય એમ. એટલે એ કેન્દ્રમાં નથી એમ કે એ રીતે એને કંઈ બાદ કરીએ અને જોઈએ એ શક્ય નથી. પણ એમ કહેવાય કે એમાં કોઈ પંખીઓની વાત આવતી હોય, કોઈ વૃક્ષોની કે ઘાસની કે એ બધી વાત આવતી હોય, તો એ નિબંધના મૂળ સંવેદનને જે કેન્દ્ર બિંદુ છે અને પછી ત્યાંથી નિબંધકાર આગો પાછો થયા કરે છે, તો એને કેટલી ઉપકારક છે, એને કેટલું ઉપયોગી થયું છે, એ રીતે જ એને જોવું જોઈએ. અને મને એવું લાગે છે કે ભૂસાતા ગ્રામચિત્રો અને વૃક્ષાલોકમાં એ વસ્તુઓ સંયમિત રીતે આવી છે અને સંયત રીતે એનો ઉપયોગ તમને થયેલો દેખાશે, એટલે ત્યાં એ વધારે ઉપકારક છે. મણિભાઈ, એક પ્રશ્ન મારે છે કે જ્યારે મેં વૃક્ષાલોક વાંચ્યું ત્યારે એમાંથી પસાર થતા મને એક બે બાબતો એવી વાંચવા મળી કે એમાં એક જગ્યાએ ઉલ્લેખ આવે છે કે આપણને મા બાપને ઉપયોગી ન લાગ્યા ત્યારે કાંચળીની જેમ ઉતારી અને ફેંકી દીધા, અને બીજી જગ્યાએ એવું આવે છે કે મારા મિત્રોએ જ ખીરને ખાટી કરી. તો એ સંદર્ભે મારે કહેવું છે કે તમે જ્યારે પણ મેં તમને સાંભળ્યા છે ત્યારે તમે જેમ કે આજે વ્યથાના વિતક વિશે વાત કરી ત્યારે આમ તમે ભાવુક થઈ જાઓ છો, તો એવી કઈ બાબતો છે જે તમને આ રીતે વ્યથા આપે છે? વૃક્ષાલોકમાં કેટલાક નિબંધો એવા છે, ઘર સાથેનો વિચ્છેદ, ઘરથી બહાર જવાનો વિચ્છેદ, કે ભણતા ત્યારે જે અભાવો હતા અને બીજા બધાને જોઈએ કોલેજમાં ભણતા ત્યારે જે રીતે વિદ્યાર્થીઓ સાથી મિત્રો બધી વસ્તુઓ લાવતા હોય, આનંદ કરતા હોય, એ આપણી પાસે ન હોય. તો એમાં તમને એક જગ્યાએ જોવા મળશે કે આખી હોસ્ટેલ ખાલી એક વાતાવરણ હતું. પણ એનો અર્થ કદી એવો નથી કર્યો મેં કે હું દાખલા તરીકે ભણી રહ્યા પછી હું નોકરી ચડ્યો તો મેં મારા ભાઈ બહેનની કે બાપુજીની જવાબદારી કોઈ દિવસે છોડી નથી. 14 વર્ષ એના પછી એ લોકોને ગોઠવતો ને મદદ કરતો રહ્યો છું. પણ નિબંધમાં આવે છે તે અંદરનું સંવેદન, આ એના થોડાક આધારો છે. અને કાંચલીની જેમ ત્યજી દેવાની વાત તો એ અર્થમાં તો નથી, પણ વૃક્ષાલોકમાં એક બીજો નિબંધ છે, નોકરીએ જવા નીકળ્યો અને એ નિબંધના નાયકને કોઈ મૂકવા નથી જતું અને એનાથી એને આઘાત લાગે છે કે બીજા બધા લોકોને તો નોકરી મળે તો બધા મૂકવા જાય, ગોઠવવા જાય, આ તો વહેલી સવારે જવાનું છે તો પણ બિસ્તરોને થેલી લઈને 4 કિલોમીટર ચાલતો એ નિબંધનો નાયક જાય છે. તો એ અનુભવ ખસૂસ મારો જ અનુભવ હતો એમ. પણ એ વખતે એ ભાવ નહોતો, એ પછીથી એ ભાવ ઘૂંટાતો ગયો હોય અને વધારે દ્રઢ થતો ગયો હોય. તો એમાં એટલું કહી શકાય કે કુટુંબ જીવનના અભાવો અને એનાથી જે થયું હોય ઘડતર, એ નિબંધોના કેન્દ્રમાં છે.
એક છેલ્લો સવાલ સાહિત્યિક દ્રષ્ટિએ કરું છું કે આપણે ગુજરાતી સાહિત્યને હમણાં જ્ઞાનપીઠ પુરસ્કાર રાજેન્દ્ર શાહને મળ્યો, તો આપણે ઘણા સમય સુધી રાહ જોવી પડી. તો હવે એના પછી ભવિષ્યમાં તમારી દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્ય માટે એવું કયું સ્વરૂપ છે અથવા એવા કયા સાહિત્યકારને એ મળવાની વધારે સંભાવના છે, એના વિશે તમારો શું અભિપ્રાય છે? બીજી ભાષાઓમાં જોઈએ ને તો આપણી ભાષા કરતાં કેટલીક નબળી રચનાઓ હોય, એ નબળી રચનાઓને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. કેટલીક ભાષાઓ તો એવી છે કે એ ભાષાઓમાં 5-5, 7-7 વખત એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. જ્યારે ગુજરાતી ભાષામાં સારા સર્જકો એક પછી એક ઘણા આવ્યા, પણ ખબર નહીં આપણા 2 જ સર્જકોને માંડ એ પુરસ્કાર ન મળે. રાજેન્દ્ર શાહને મળ્યો તો 3 જણને જે પુરસ્કાર મળ્યો. એટલે રાજેન્દ્રભાઈને મળ્યો ને જયંત પાઠક હયાત હતા ત્યારે એમ થતું કે જયંત પાઠકને પણ એ મળી શકે. અત્યારે આપણે કોને મળે કે ન મળે એવી ભૂમિકાએ વાત કરવાને બદલે એમ કહી શકીએ કે આપણી પાસે કેટલા બધા શક્તિશાળી સર્જકો એ વચ્ચેના ગાળામાં પ્રવૃત્ત હતા. એમાં નવલકથા ક્ષેત્રે એટલે કથા સાહિત્યના ક્ષેત્રે રઘુવીરભાઈનું નામ મોટું છે કે મધુરાયનું નામ પણ મોટું છે. ભલે એ મધુરાય વગેરે આજે નથી લખતા, તો એ સંદર્ભ છે. કવિતાના ક્ષેત્રે રાજેન્દ્રભાઈ પછી નિરંજન ભગતનું નામ મોટું ગણાય, પણ નિરંજન ભગતનું લખવાનું અત્યારે રાજેન્દ્રભાઈનું ચાલુ છે એમ એમનું નથી. એટલે આપણે અત્યારે ઉષ્ણસ જેવા કવિ છે ને એ સતત લખતા હોય તો એમની સમગ્ર કવિતાને કેન્દ્રમાં રાખીને પણ આ વસ્તુ બની શકે એમ. એ જ રીતે આપણે ત્યાં હિમાંશી શેલજ જેવા વાર્તાકારો છે. આવનારા વર્ષોમાં એમની વાર્તાઓ હજુ વધારે આવશે અને એ રીતે પણ કેટલાક હક દાવેદાર બનશે. પણ મૂળ વાત એ છે કે આપણી કૃતિઓ બીજી ભાષાઓમાં ઓછી ગઈ છે. બીજું, આપણો ગુજરાતી સર્જક છે તે આત્મરતિ કે આત્મશ્લાઘાના ભયે એ પોતાની ભાષાની સારી કૃતિઓ વિશે બહાર ઓછું બોલે છે. ખરેખર તો સારી રચનાઓ વિશે વાત થવી જોઈએ. બીજી ભાષાઓની મધ્યમ સ્તરની રચનાઓ માટે લોકો ઘણી વાત કરતા હોય છે. બીજી ભાષામાં જતી હોય છે એવી કૃતિઓને રાષ્ટ્રીય કક્ષાએ ઇનામો મળતા હોય છે. જ્યારે આપણે ત્યાં એ વલણ હતું. થોડાક સારા લક્ષણો કે ચિહ્નો અત્યારે એ છે કે આપણે આપણી ભાષાની સારી કૃતિઓને અનુવાદ દ્વારા બીજી ભાષાઓ સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ અકાદમી પરિષદ અને બીજી સંસ્થાઓ કરવા માટે સભાન બની છે અને છેલ્લા 5-7 વર્ષમાં એ દિશાના પ્રયાસો થઈ રહ્યા છે. તો એ આવતીકાલે આપણને કદાચ એના પરિણામો દેખાડશે. આભાર મણિભાઈ, તમે અમને જે આ સમય ફાળવ્યો એ માટે ધન્યવાદ. બિંદુબેન, તમને મારો એક પ્રશ્ન છે કે આ વર્ષનું જ્યારે અખેપાત્ર નવલકથાને આપને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળે છે તો તમે કેવું અનુભવો છો? બહુ જાણીતો અનેક વાર કહેવાયેલો મારો જવાબ. પહેલા આશ્ચર્ય, પછી આનંદ અને પછી ચિંતામાં પણ પડ્યું કે હવે જે સર્જન કરવાનું છે એમાં એક બહુ મોટી જવાબદારી પણ મળે છે. બિંદુબેન, એક બીજો પ્રશ્ન. આમ તમારા અંગત જીવન સાથી છે, પણ છતાંય મને પૂછવાનું મન થાય કે એક સર્જક લેખિકા હોય અને એમનો નાતો જ્યારે એક સર્જક સાથે જોડાયેલો હોય તો આમ તમારા જીવનમાં તમે કેવું અનુભવો એક સર્જક સાથેનું તમારું અંગત જીવન? એવું છે મિત્ર કે આ આખી બાબત બહુ આકસ્મિક નથી, કારણ કે મેં જીવનમાં બહુ મોટી ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને મારા મનમાં એ હતું કે હું જે સાહિત્યના સ્વાધ્યાયમાં આજ આટલા વર્ષો જીવી છું એ સ્વાધ્યાય આગળ ચાલતો રહે એવા જ સાથી સાથે હું જોડાઈ છું. અને એ કોઈ ઈશ્વરીય સંકેત કે કવિ, વાર્તાકાર, વિવેચક, શબ્દસૃષ્ટિના સંપાદક એવા હર્ષદ ત્રિવેદી સાથે જોડાવાનું બન્યું. એટલે ખરેખર તો અમને જોડનારું તત્વ એ એકમાત્ર તત્વ એટલે સાહિત્ય. એટલે એ અમારા બંને માટે બહુ જ એક કહેવું જોઈએ કે અમને અમારા સંબંધને અમારા રચના જગતને સતત પોષતી એવી સંજીવની છે.
બીજો એક પ્રશ્ન કે જ્યારે આજે સાહિત્યની અંદર સર્જકો જ્યારે ખુદ ભાવકો પાસે જાય છે અને એવી અપેક્ષા રાખે વાન્યાઓ છે એમની વાંચન માટેની અભિમુખતા ઓછી થતી જાય છે, પણ એમાં આપણે ફરિયાદ કરવા જેવું નથી. આપણે ખરેખર એમને એ દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો છે. એક સમય હતો જ્યારે આપણે એવું કહેતા હતા કે લેખક તો લખે, એના ખુરશી ટેબલ પર બેસે, રચના છપાય, પછી તો એ સમાજની થઈ જાય. પણ જો સમાજ એ બાબતે જાગૃત ન હોય તો રચનાકારે પણ એમાં એક એક એવી ભૂમિકા નિભાવવી જોઈએ કે જે રચના અને થવી જોઈએ, વારંવાર થવી જોઈએ. અને કેટલાય એવા લોકો છે જેમને ખરેખર ખબર જ નથી. વિકલ્પ આપો તો ખબર પડે કે અમારી પાસે આ પણ છે. અને મારો અનુભવ છે કે જો વિકલ્પો મળે તો આજના જે યુવાન પેઢીના ની આ જે ચેતના છે એ તો એટલું બધું ઝીલવા તત્પર છે, એટલે તમે એમને આપશો તો બહુ ઓછી નિરાશા તમને સાંપડશે એવું નથી. એક તમે એકે પાત્ર જેવી બહુ ઉત્કૃષ્ટ નવલકથા આપી છે, તો શું હવેનો મુકામ તમારો અખે પાત્ર પછી શું હોઈ શકે? હું અત્યારે ઘણા બધા પ્રશ્નો સાથે, એક તો રચનાના સ્તરે કે હવે જે લખવાનું છે કેવું લખવું જોઈએ, કોના માટે લખવું જોઈએ, મારું રીડર કોણ, મારો વાચક કોણ. એમ મારી બે નવલકથામાં કેન્દ્રમાં સ્ત્રી જ રહી. આ સમયમાં અત્યારે સ્ત્રીવાદી લેખન, પછી દલિત લેખન, એના વિશે જાગૃતિ એ વધી છે ને એના વિશેની એક ફેશન પરસ્તી પણ જાણે આવતી જતી હોય એવું પણ લાગે. તો મારે હવે જે ત્રીજી નવલકથા આપવાની હોય તો કોના વિશે આપવી જોઈએ અથવા એમાં શું હું નવું કરું. એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે મિત્રો કે જો મારે કંઈ જુદું ન કહેવાનું હોય તો પછી મારે કશું લખવાનું. પણ હું એક અધ્યાપક છું, હું સતત આ નવી પેઢીના સંપર્કમાં હોઉં છું. તો નવી પેઢીની બહેનો હોય કે ભાઈઓ હોય, એટલે મારા મનમાં હવે તે કેવું છે કે આ જે છે આ સમયમાં જે લગભગ 14 થી 18 વર્ષના સમયગાળામાં જે જીવતું યુવા માનસ છે એની નજીક જવાનો મારો પ્રયત્ન છે. હવે ખબર નહીં હું એ રચનામાં કઈ રીતે કેટલું આગળ આવ્યું, પણ આવું કંઈક વિચાર. બેન, તમે આજના જે સાહિત્ય રાખનારા વિદ્યાર્થીઓ છે એમાં તમને આમ કેટલીક આશાના કિરણો દેખાય છે? તમને બધાને જોઉં છું ત્યારે તો મને આખું સૂર્ય દેખાય છે, કિરણો નહીં. પણ તમારી વાત સાચી છે. અત્યારે આર્ટ્સ રુચિથી લેનારા બહુ છે, જ્યારે બહાર એવું નથી. આર્ટ્સ લેનારા ખાસ રુચિથી આર્ટ્સ પસંદ કરે છે. આપણે ત્યાં બિચારા મજબૂરીમાં આર્ટ્સમાં જાય છે આજનો વિદ્યાર્થી. હા, તો 100 વિદ્યાર્થી હોય તો 5-1માં આમ આશા જાગે કે ના આગે ભવિષ્યમાં થશે, પછી ન થાય. આપણે જાણતા નથી, પણ હું આ બાબતમાં બહુ જ આશાવાદી છું. અને મને સતત એનો અનુભવ થતો રહ્યો છે કે 2 વર્ષે 5 વર્ષે ક્યાંક ખૂણેથી અચાનક એમ કે એ કોઈ વિદ્યાર્થી મળે તો કે હું તમારી પાસે ભણતો હું હજી આ વાંચું છું. ભલે ને એ કટલરીની દુકાનમાં બેઠો, પણ એ જો પરબ વાંચતો, એક શબ્દ સૃષ્ટિ વાંચતો, એક ભાગસ વાંચતો, અત્યારે એને ખબર હોય કે આ વર્ષે કોને કઈ રચના એને શોધીને વાંચતો. તો સાહિત્ય એટલે બધા એમ કે સાહિત્યના સાહિત્યકાર થઈ જાય અથવા અધ્યાપક થઈ જાય, ના. સાહિત્ય તો એવું એટલું બધું વ્યાપક અને એટલું ઓપન, હંમેશા કોઈ પણ ઉંમરે તમે સાહિત્યના જગતમાં પ્રવેશી શકો. આટલું મોટા મનનું તો કોઈ ક્ષેત્ર જ નથી. એટલે સાયન્સનો વિદ્યાર્થી હોય કે મારો દીકરો જેમ કોમર્સનો છે, તો હું એને જ કહું છું કે આ તો તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે આ જગતમાં આવી શકો એવું.
કારણ કે આ મૂળમાં માણસ માત્રના હૃદય સાથે એની ચેતના સાથે સંકળાયેલું આ ક્ષેત્ર છે. એટલે અહીંયા કોઈ એવા બંધન નથી કે ગુજરાતી કે હિન્દી કે સંસ્કૃતના, નથી ભાષાના, નથી સ્થળકાળના, નથી વયના, નથી લિંગના, સ્ત્રી પુરુષના, કોઈ ભેદ અહીં નથી. એટલે મને તો ઘણીવાર એવું લાગે કે જે લોકો મજબૂરીમાં સાહિત્ય લે છે એ બિચારાના મન ઉપર તો ઓથાર હોય છે, પણ રુચિથી આવનારા તો જરૂર એમાં કશું કરે જ. ને વર્ષો પહેલાં એકવાર હું જ્યારે વિદ્યાર્થી હતી ત્યારે એકવાર માંદી પડી તમારા ડૉક્ટર પાસે. મને કે શું કરે છે? BA કરે. આર્ટ્સમાં શું કરવાની? એકવાર ટ્રેનમાં જતી હતી, પેસેન્જર મને બેન શું કરો છો? હું ભણાવું છું. કે ક્યાં? મેં કીધું કોલેજમાં. સાયન્સમાં ભણાવો છો? ના, આર્ટ્સમાં. એટલે આપણે જ એક આખો આવો ઉભો કરેલો છે. પણ આપણે જોઈએ છીએ કે સાહિત્યમાં પણ રવિન્દ્રનાથ જેવી મહાન પ્રતિભા, આખી ભારતની પ્રતિભાને આખા જગત સામે મૂકી આપે છે. એ તો સ્કૂલે એવી વિધિવત શિક્ષણ પણ નથી આપતા. એટલે આ તો મેં કહ્યું કે બહુ મોકળા મનનું ક્ષેત્ર છે, કારણ કે માનવ હૃદય. એટલે હું બહુ જ આશાવાદી છું. અને મેં જેમ તમને કહ્યું કે તમને જોઈને તો મને કિરણો નહીં, આખું સૂર્ય દેખાય. બિંદુબેન, એક છેલ્લો પ્રશ્ન. જ્યારે આપ વ્યવસાયે હિન્દીના અધ્યાપિકા છો, તો ગુજરાતી સાહિત્ય અને હિન્દી સાહિત્ય એ બંનેને જોડતું કંઈક એવું તમે કાર્ય ભવિષ્યમાં કરો? જોકે કર્યું જ છે, પણ એવું ઉત્કૃષ્ટ કાર્ય કે જેની હંમેશા બંને સાહિત્યએ નોંધ લેવી પડે. નોંધ લેવાનું કામ આપણે સમાજને સોંપી દીધું છે. પણ અગાઉ મને ગમે જ કે મારા હિન્દીના સ્વાધ્યાયનો લાભ, અને મને અંગત રીતે તો મળે જ છે. હું ગુજરાતીમાં મારી માતૃભાષામાં લખું છું, તો હું લખવા બેસું છું ત્યારે માત્ર ગુજરાતીમાં નથી લખતી. હું ગોવર્ધન રામની પરંપરામાં લખું છું, હું પ્રેમચંદ અગ્નિની પરંપરામાં પણ લખી રહી છું. એટલે મને મારી ભાષાને સમજવામાં પણ મને હિન્દી સાહિત્ય બહુ મદદરૂપ થાય છે. અને મારી ભાષામાં નવું શું કરી શકાય એ માટે પણ મને મદદરૂપ થશે. એટલે ભવિષ્યમાં મને તો તુલનાત્મક ક્ષેત્રે કંઈક કામ કરવાની તક મળે એક અધ્યાપક તરીકે, એ મને આશા પણ છે. અને એ માટે પ્રયત્નશીલ પણ છે કે મારા થકી પણ એ કામ થાય, મારા જે વિદ્યાર્થીઓ છે એ પણ ભવિષ્યમાં આમાં કોશિશ કરે. કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને હિન્દી ભણતા દરેક વિદ્યાર્થીએ ગુજરાતી ભાષા સાહિત્ય અંગે, જો હિન્દી ભાષા સાહિત્યનો વિદ્યાર્થી હોય તો એણે એના નિકટ સંપર્કમાં રહેવું જ જોઈએ. અને આમાં મારે તો મને જે વારસામાં મળ્યું છે, ભોળાભાઈ અને રઘુવીરભાઈ, જેમણે હિન્દી અને ગુજરાતી બંને ક્ષેત્રમાં એક બહુ મોટું યોગદાન કરેલું છે, એટલે મારે તો ગુરુના પગલે ચાલો. બિંદુબેન, આભાર. તમે જે અમને અત્યારે સમય આપી અને તમારી જે કંઈ અંગત રુચિઓ હતી એને અમારી રુચિઓ પ્રમાણે તમે જે કંઈ અમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા એના જવાબ, એ બદલ આભાર. આભાર. મળશું ફરી.